ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ સમજાતા। તો લાસ્ટ લેક્ચરની અંદર તમને પ્રતિબિંબ સમઘટકો, અકિરાલ, કિરાલ, રેસેમિક મિશ્રણ તો એની બધી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી। તો હવે આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે પેલા ધારણ। શું સમજવાનું છે? ધારણ। હાલો તો ધારણની વાત કરીએ। एकदम सरल में सरल है विद्यार्थी मित्रों धारण। तो एनी व्याख्या तमने बधाने एकदम सरल में सरल है कि जो रासायनिक प्रक्रिया अथवा रूपांतरण है ये दरमियान एक सममितीय केंद्र परना बंधोनी अवकाशनी गोठवणी नी संपूर्णता जो सचवाई रहे तो तेने शुं कहेवाय? धारण। पहला हूँ तमने व्याख्या लखी दऊं पछी एनुं उदाहरण समजावुं एटले तमने छे ए समजाई जाय। रासायनिक प्रक्रिया, रासायनिक प्रक्रिया अथवा रूपांतरण, रासायनिक प्रक्रिया अथवा रूपांतरण दरमियान एक सममिति केंद्र, एक सममिति केंद्र परना बंधोनी अवकाशीय गोठवणी नी संपूर्णता, अवकाशीय गोठवणी नी संपूर्णता सचवाई रहे छे तेने विन्यासनुं शुं कहेवाय? धारण। तेने विन्यासनुं शुं कहेवाय छे? धारण कहेवाय छे। विन्यासनुं धारण कहेवाय छे। हवे विद्यार्थी मित्रों पहला व्याख्याने तमे भूली जाओ। एनी अंदर हूँ तमने जे उदाहरण आपू 2 मिथाइल ब्यूटेन 1 ऑल नुं उदाहरण आपणे समजवुं छे। माइनस 2 मिथाइल ब्यूटेन 2 ऑल। हालो एनुं बंधारण दोरूं छुं। तो एनी अंदर आ कार्बन साथे अहींया छे जोडायेलुं छे CH3 टूटक लाइन वडे दर्शावेलुं छे डैश वडे CH3। पछी अहींया छे जोडायेलुं छे हाइड्रोजन। शुं जोडायेलुं छे? हाइड्रोजन। पछी अहींया आ बाजु जोडायेलुं छे CH2OH अने अहींया CH2CH3 એટલે આ બંધારણ થઈ ગયું 2 મિથાઇલ બ્યુટેન 2 ऑल। હવે આપણે આ કાર્બન છે તો આ કાર્બન તમે જોઈ શકો છો આને કિરાલ કાર્બન કહેવાય। કેવો કાર્બન કહેવાય? ચારે છે ક્રિયાશીલ સમૂહ છે જુદા જુદા જોડાયેલા છે એટલે હવે જે સમમિતીય કાર્બન અથવા કેન્દ્રનો જે કાર્બન છે એ કાર્બનના બંધોની જે અવકાશીય ગોઠવણી છે એ સંપૂર્ણપણે છે એ શું થવું જોઈએ? તો સંપૂર્ણપણે છે એ સચવાઈ રહેવી જોઈએ। તો આની પ્રક્રિયા હું હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે છે એ ગરમીમાં કરું છું તો એની અંદર આ OH નું વિસ્થાપન છે એ કોણ કરશે? તો OH નું વિસ્થાપન છે એ Cl કરશે। શું કરશે? Cl। તો હવે તમે જોઈ શકો છો નિપજ લખું છું હું તો નિપજની અંદર તમે અહીંયા CH2 શું થશે? Cl। અહીંયા જે આપણે જોડાયેલો છે CH3 સમૂહ તો એ તો એમનું જ રહેશે। અહીંયા છે જોડાયેલો છે હાઇડ્રોજન એ પણ એમનું રહેશે। અહીંયા CH2 CH3 તો આ કિરાલ કાર્બન જે આપણો છે એની શું થશે? તો જે કિરાલ કાર્બન છે એ કિરાલ કાર્બનની તમે જોઈ શકો છો અવકાશીય ગોઠવણી એટલે બંધોની જે અવકાશીય ગોઠવણી છે એ બદલાતી નથી। તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ધારણ। પણ એક વસ્તુ યાદ રાખજો, જો તમે આ માઇનસ હોય તો એનો વિન્યાસ ઉલટાઈ જશે। તો હવે જે નિપજ મળી શું મળશે આપને? પ્લસ। એટલે આ નિપજનું નામ લખવું હોય તો શું લખાય? 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। પણ જો શું થઈ ગયું? માઇનસમાંથી પ્લસ થઈ ગયો એટલે એનો વિન્યાસ છે એ બદલાણો પણ એનું છે એ બંધોની ગોઠવણી ન બદલાણી તો તે પ્રક્રિયાને શું કહેવાય? ધારણ। થઈ ગયું કમ્પ્લીટ? આવડે બધાને? હાલો હવે જો ટેક્સ્ટ બુકમાં શબ્દ જોઈ લઈએ। એકદમ સરળમાં સરળ છે ધારણ। તો રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન
એક સમમિતીય કેન્દ્ર એટલે આપણું આ કિરાલ કાર્બન છે તે. તો સમમિતીય કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની શું થશે? સંપૂર્ણતા છે એ સંપૂર્ણતા સચવાઈ રહે છે અને તેને વિન્યાસનું શું કહે છે? તો વિન્યાસનું ધારણ કહે છે. તો સામાન્ય રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં, એટલે આ અવકાશીય આપણું કેન્દ્ર છે એના પરનો જો એ કંઈ બંધ તૂટે નહીં, તો નિપજમાં છે એ અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહનો સામાન્ય વિન્યાસ એવો જ હોય. અહીંયા જે તમને વિન્યાસ જોવા મળ્યો એવો જ વિન્યાસ તમને ક્યાં જોવા મળ્યો? તો કે ભાઈ નિપજમાં જોવા મળ્યો. તો આ જેવી પ્રક્રિયામાં હોય છે, તો આવી પ્રક્રિયાને વિન્યાસના ધારણની સાથે થાય છે. તો ઉદાહરણ તમને આપ્યું, આ માટે એવી પ્રક્રિયાનો વિચાર કરો જેમાં -2 મિથાઇલ બ્યુટેન 1 ઓલને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરો. તો અહીં નોંધવું અગત્યનું છે કે પ્રક્રિયકો અને નિપજોના સમમિતીય કેન્દ્રના વિન્યાસ સમાન છે. પ્રક્રિયકો અને નિપજોના વિન્યાસ સમાન છે, પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાઈ ગયા. જો આ માઇનસ છે તો આ શું થઈ ગયો? પ્લસ. તો ચિહ્નો બદલાઈ ગયા. તો આમ થવાનું કારણ અસમમિતીય કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું શું કરે છે? પ્રકાશીય ભ્રમણ ધરાવે છે. એટલે આ OH છે અને અહીંયા Cl છે. જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય એટલે આગલા લેક્ચરની અંદર વાત કરી પ્લસ, અને બીજું છે એ વામ ભ્રમણીય એટલે માઇનસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે સમજ્યા. શું સમજ્યા? ધારણ. હાલો આવડે બધાને? તો વિદ્યાર્થી મિત્રો, ધારણ જો તમને આવડી ગયું તો વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ, તો એ 3 ઘટના છે એ પણ તમને આવડી જાય. તો એ 3 ઘટનાઓ છે તો એ પણ આપણે વાત કરીએ, વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમિક મિશ્રણ. હાલો તો જોઈએ. વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમિક મિશ્રણ. વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ. ઓકે હાલો, હવે અત્યારે આ બધું ભૂલી જાઓ. જો ધારણ સમજ્યા ને, ધારણ છે એનું વિરુદ્ધ છે એ થાય એને વ્યુત્ક્રમણ કહેવાય. જો એક વસ્તુ અહીંયા સ્પષ્ટ 2 મિનિટ તમે સાંભળી લ્યો ને, એટલે આ 3 વ્યાખ્યા, ઉદાહરણ, SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા અથવા કોઈ પણ MCQ કે કાંઈ તમને પૂછે આમાંથી તો તરત જ આવડે. ધારણ સમજાઈ ગયું, એનાથી ઉલટું થાય તો એને વ્યુત્ક્રમણ કહેવાય. અને જો 50% વ્યુત્ક્રમણ થાય અને 50% છે એ ધારણ થાય તો એને રેસેમીકરણ કહેવાય. હવે કાંઈ તમારે છે એ ટેક્સ્ટ બુકમાં નથી જોવાનું. હું અહીં તમને ઉદાહરણ આપું ને, એ ઉદાહરણ તમે સમજી લ્યો એટલે બધી જ વસ્તુ તમને આવડી જાય. વ્યુત્ક્રમણ આવડી જાય, રેસેમીકરણ આવડી જાય અને ધારણ આવડી જાય. હાલો તો એની અંદર આપણે વાત કરીએ. આ કાર્બન, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ એટલે બધું આવડી જાય તમને. અહીંયા છે એ ડેશ લાઇન વડે હાઇડ્રોજન જોડાણું છે. પછી એની સાથે અહીંયા એક ક્રિયાશીલ ગ્રુપ છે C2H5. અહીંયા ડેશ વડે દર્શાવ્યું છે તમને CH3 અને અહીંયા આપણે X દર્શાવ્યું. હવે જો આની અંદર તમે 3 પ્રકારની નિપજ શક્ય બનશે. તમારે X જે ક્રિયાશીલ ગ્રુપ છે એનું વિસ્થાપન તમારે Y વડે કરવાનું છે. કોના વડે? Y વડે. એક તો ધારણ તો તમને ખબર જ છે કે જો આ આપણો કિરાલ કાર્બન છે એનું વિન્યાસ ન બદલાવવું જોઈએ, તો પ્રક્રિયા તમે આ પહેલી પ્રક્રિયા કરો, આ Xની જગ્યાએ એનું વિસ્થાપન Y વડે કરી નાખો, એટલે આ જે પ્રક્રિયા તમે કરી C2H5 તમે એમનું રહેવા દીધું. અહીંયા હાઇડ્રોજન, અહીંયા છે એ તમે CH3 કરી નાખ્યું અને અહીંયા આપણે કરી નાખ્યું Y. તો આ જે ઘટના નિપજને નામ આપી દો. એ શું થશે એમાં? તો જો આપણો જે કેન્દ્રીય કાર્બન હતો તો એનું છે એ શું થયું? તો એનું છે એ અવકાશીય ગોઠવણી છે, એ અવકાશીય ગોઠવણી બદલાણી નહીં. તો આપણે એને આ પ્રક્રિયા છે એને શું કહેવાય? તો આ પ્રક્રિયાને ધારણ કહેવાય.
હવે ધારણથી વિરુદ્ધ છે એ શું છે? તો ધારણથી વિરુદ્ધ છે એ તમને બધાને ખબર છે કે ધારણથી જે વિરુદ્ધ જે ઘટનાની આપણે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો એ ઓપોઝિટ એટલે ઉલટી ઘટના થશે. તો હવે જો તમે બીજો એક વિચાર કરી શકો કે આ વાય વડે એક્સ પરમાણુનું શું થાય છે? તો એક્સ પરમાણુનું છે એ વિસ્થાપન થાય છે, પણ એનો વિન્યાસ છે એ શું થશે? તો એનો વિન્યાસ છે એ ઉલટાઈ જાય. જો એક્સ અત્યારે આ બાજુ છે અને એ જો એની જગ્યાએ જ આપણે વાય મૂકો, પણ હવે એનું છે એ વ્યુત્ક્રમણ એટલે કે તમારે એનો વિન્યાસ ઉલટાઈ નાખવાનો છે. એટલે આ મિરર ઇમેજ બનાવી નાખવાની. અહીંયા કાર્બન છે, અહીંયા C2H5 તો મિરર ઇમેજમાં એ જ આવશે. અહીંયા છે એ શું થઈ જશે? આ બાજુ આવી જશે CH3. શું આવી ગયું? CH3. અહીંયા જે હાઇડ્રોજન હતો એ તો હાઇડ્રોજન એમનું જ રહેશે. હવે અહીંયા છે એ કયો પરમાણુ જોડાણો? વાય પરમાણુ જોડાણ. તો આ નિપજને તમે શું આપો? બી. તો બી આપો એટલે તરત જ અહીં લખી નાખો. આને એનું શું કહેવાય? વ્યુત્ક્રમણ. શું કહેવાય? અહીંયા વ્યુત્ક્રમણ કહેવાય. અને જો તમને 50% છે એ નિપજ મળે અને 50% તમને જો બી નિપજ મળે તો એને શું કહેવાય? તો એને રેસેમીકરણ કહેવાય. શું કા રેસેમીકરણ કહેવાય? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે રેસેમીકરણ છે એ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. શું થશે? તો રેસેમિક મિશ્રણ છે એ કેવો પદાર્થ છે? અક્રિયાશીલ. જ્યારે ધારણ છે એમાં શું થશે? ક્રિયાશીલ. અને આમાં છે એ પણ ક્રિયાશીલ થશે. પણ આ 50% છે એ ડી હોય ને 50% એલ હોય એટલે એકબીજાનું છે એ શું થાય? તો અવકાશીય ભ્રમણ છે એ શૂન્ય કરી નાખે. એ પણ મેં તમને આગલા લેક્ચરની અંદર વાત કરી, તો બધાને આવડી ગયું. ધારણ કોને કહેવાય, વ્યુત્ક્રમણ કોને કહેવાય અને રેસેમીકરણ કોને કહેવાય. તો આ ઉદાહરણ દ્વારા છે એ આપણે ત્રણ છે એ શબ્દ છે એ શબ્દ સમજ્યા. તો હવે એની અંદર છે એ ટેક્સ્ટબુકમાંથી આપણે સમજીએ. તો ટેક્સ્ટબુકની વાત કરીએ કે જ્યારે અસમમિતીય કાર્બનને શું કીધું? કે જ્યારે અસમમિતીય કાર્બનને સીધો જોડાયેલ બંધ તૂટે છે ત્યારે અસમમિતીય કાર્બન પરમાણુ, તો અસમમિતીય કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના છે એ 3 પ્રકારના પરિણામ જોવા મળશે. 1, 2 અને 3. રેડી? તો એની અંદર આ સમજવા માટે આપણે નીચે દર્શાવેલી પ્રક્રિયાના સમૂહ Xના Y વડે વિસ્થાપનનો વિચાર કરીએ. તો એની અંદર Xનું આપણે વિસ્થાપન Y વડે કરવું છે. સંયોજન A એટલે જો આવડું આ. તો સંયોજન A મળે છે તો પ્રક્રમને વિન્યાસનું શું કહેવાય? ધારણ કહે છે. નોંધવું જરૂરી છે કે જેવો એમાં વિન્યાસ છે એ વિન્યાસનું શું થયેલું છે? ભ્રમણ થયેલું છે. ઓકે, હાલો. તો એની અંદર આ પ્લસ હોય તો માઇનસ હોય, માઇનસ હોય તો પ્લસ હોય. ઓકે, હાલો. હવે જો માત્ર સંયોજન બી મળતું હોય, કાં તો માત્ર સંયોજન શું મળતું હોય? બી સંયોજન મળતું હોય, તો આ પ્રક્રમને વિન્યાસનું શું કહેવાય? તો વિન્યાસનું છે એ વ્યુત્ક્રમણ કહે છે. અને બીમાં વિન્યાસનું શું થયેલું છે? વ્યુત્ક્રમણ થયેલું છે. ઓકે. અને જો 50% એ નિપજ મળે અને 50% બી મળે તો એને રેસેમીકરણ કહેવાય છે. તો જો ઉપરના બંને સંયોજનોનું 50-50% મિશ્રણ મળે તો આ પ્રક્રમને એટલે કે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રેસેમીકરણ કહે છે. અને આ નિપજ રેસેમીકરણ જે નિપજ છે તો એ નિપજ કેવી હોય? તો પ્રકાશ અક્રિયાશીલ હોય છે. કારણ કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના છે એ પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે શું થશે? શૂન્ય થઈ જશે. તો ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની જે પ્રક્રિયાઓ SN1 પ્રક્રિયાઓ અને SN2 પ્રક્રિયાઓનો જે આપણે અભ્યાસ કર્યો, તો વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયાની અંદર આપણે પુનઃ અવલોકન કરીએ તો SN1માં કઈ પ્રક્રિયા થાય છે, SN2માં કઈ પ્રક્રિયા થાય છે, તો એ આપણે ક્રિયાવિધિ છે તો એ ક્રિયાવિધિની આપણે સમજણ છે એ સમજણ આપણે મેળવવી છે. તો હવે આપણે SN1 અને SN2 પ્રક્રિયા તો તમે બધા કડકડાટ તૈયાર કરી નાખી છે. તો એ પ્રક્રિયાઓ તમને આવડે જ છે. તો એ પ્રક્રિયાઓની અંદર હવે તમે પુનઃ વિચાર કરો કે ભાઈ SN1માં શું થયું ને SN2માં શું થયું. તો એકદમ સરળમાં સરળ વિદ્યાર્થી મિત્રો. તો મારે પહેલાં વાત કરવી છે SN2 પ્રક્રિયા.
હાલો SN2 પ્રક્રિયાની અંદર ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે એની વાત કરીએ. એવું નથી કે ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ લેવું, આપણે આગળ જે પ્રક્રિયા SN2માં જે લીખી છે એનું ઉદાહરણ લ્યો તો હાલે હો. તો આપણે એની અંદર આપણે સમજીએ. અત્યારે અહીં તમને ઉદાહરણ આપ્યું છે 2 બ્રોમો ઓક્ટેનનું ઉદાહરણ આપ્યું છે. 2 બ્રોમો ઓક્ટેન લખવું હોય તમારે એટલે આ કાર્બન, કિરાલ કાર્બન આપણો, એની સાથે છે એ અહીંયા શું જોડાયેલું છે, તો એની સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે. એની સાથે અહીંયા CH3 2 બ્રોમો એટલે આ બીજો કાર્બન, એટલે અહીંયા લખો બ્રોમો. ઓક્ટેન, ઓક્ટેન એટલે 8 કાર્બન, 2 કાર્બન લખી નાખ્યા, હવે 6 કાર્બન એટલે C6. અને હાઇડ્રોજન કેટલા, તો હાઇડ્રોજન છે એ કેટલા થશે, 13. તો હાઇડ્રોજન 13 એટલે આનું નામ શું થઈ ગયું, તો આનું નામ થશે -2 બ્રોમો ઓક્ટેન, -2 બ્રોમો ઓક્ટેન. હવે એની પ્રક્રિયા મારે કોની સાથે કરવી છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે OH આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને SN2માં સમજાવ્યું નહોતું કે આ Br છે એ નેગેટિવ છે, OH નેગેટિવ છે. એને જો આ કાર્બન ઉપર એટેક કરવો હોય તો કઈ બાજુથી એટેક કરે, આ બાજુથી. આ બાજુથી એટેક કરશે એટલે નિપજ છે એનો વિન્યાસ છે એ શું થશે, તો એનો વિન્યાસ ઉલટાઈ જશે. એટલે ઉલટાઈ જાય તો આપણે એને શું કહીએ, તો કે વ્યુત્ક્રમણ કહેવાય. તો અહીંયા CH3 નું CH3 જ રહેશે, અહીંયા છે હાઇડ્રોજન જોડાયેલો છે એ હાઇડ્રોજન જ, અહીંયા આપણે કાર્બન છે એ 6 અને હાઇડ્રોજન 13 અને પ્લસ આપણે શું મળશે, તો પ્લસ Br માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ કે SN2 પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા થઈ, ધારણ થયું, રેશેમીકરણ થયું કે વ્યુત્ક્રમણ થયું, તો તરત જ તમે કહી શકો કે SN2 ક્રિયાવિધિ છે તો એ શું થાય છે, તો SN2 ક્રિયાવિધિમાં છે કઈ પ્રક્રિયા થાય છે, વ્યુત્ક્રમણ. શું થાય એનું, વ્યુત્ક્રમણ. ઓકે, આવડે બધાને. તો એની અંદર છે આને નિપજ ઉલટાઈ જાય છે તો એને આપણે શું કહેશું, વ્યુત્ક્રમણ કહેશું. આવડશે બધાને. હાલો હવે વાત કરીએ આપણે જે SN1 પ્રક્રિયા ભણી ગયા તો એની અંદર પણ સમજાવી દઉં તમને કે પ્રક્રિયા કઈ આપણી SN1 કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય, 2 તબક્કામાં. તો 2 તબક્કામાં પ્રક્રિયા થાય. આની અંદર આપણે ઉદાહરણ આપ્યું છે તો ઉદાહરણની અંદર આપણે લઈએ તો એની અંદર આપણે 2 બ્યુટાઇલ બ્રોમાઇડનું ઉદાહરણ, 2 બ્રોમો બ્યુટાઇલનું ઉદાહરણ આપેલું છે. તો એનું બંધારણ દોરવું કે આ કાર્બન, કાર્બન સાથે અહીં કોણ જોડાણું છે, Br. તો કાર્બન સાથે Br અહીંયા છે એ શું થશે, તો અહીંયા છે એ C2H5. ઓકે, હાલો પછી છે એની સાથે ઉપર શું જોડાયેલું, અહીંયા હાઇડ્રોજન, એટલે ડેશ વડે છે એ શું દર્શાવ્યું, હાઇડ્રોજન, અને અહીંયા CH3. હાલો 2 તબક્કામાં થાય ને SN1 પ્રક્રિયા. તો SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય તો આ બંધ તૂટે તો કાર્બોકેટાયન બને. શું બને, કાર્બોકેટાયન બને. તો કાર્બોકેટાયન જ્યારે બને છે તો તમને ખબર છે કે આ કાર્બન પ્લસ અહીંયા CH3, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા C2H5. તો વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ તમે આવું કાં લખ્યું, અહીંયા તો આનો આકાર સમચતુષ્ફલકીય આકાર દર્શાવ્યો છે. કેવો આકાર દર્શાવ્યો છે, સમચતુષ્ફલકીય. તો અહીંયા સમચતુષ્ફલકીય આકાર દર્શાવ્યો છે અને અહીંયા છે એ આકાર પાછો સમતલીય ત્રિકોણ આકાર દર્શાવ્યો છે. જો એ ખબર હોવી જોઈએ. આ કાર્બનનું સંકરણ sp3, આ કાર્બનનું સંકરણ sp2. તો sp2 સંકરણ હોય તો એનો આકાર કેવો થઈ જાય, સમતલીય ત્રિકોણ. તો પહેલો તબક્કો બધાને ખબર છે. આ બીજી વખત તમારે SN1 ભણાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ કહેવાનું ન હોય પણ આ તો સમજાવી દઉં તમને. તબક્કો 2. તો તબક્કા 2 ની અંદર આપણો જે કાર્બોકેટાયન છે એ અહીંયા વચ્ચે હું મિડલમાં દોરું છું. અહીંયા CH3, અહીંયા છે એ શું થશે, તો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા C2H5. ઓકે, હવે તમને બધાને ખબર છે કે આ સમતલીય ત્રિકોણ આકાર છે. હવે એની અંદર કોણ, તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ શું કરશે, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ કાર્બોકેટાયન ઉપર હુમલો કરશે. તો કાર્બોકેટાયન ઉપર હુમલો કરશે તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આ સમતલીય ત્રિકોણ છે એટલે આ ઉપરથી નહીં હુમલો કરી શકે અને OH છે એ નીચેથી નહીં હુમલો કરી શકે. એટલે તમને અહીંયા 2 નિપજ મળશે. 50-50% શું મળશે, 2 નિપજ મળશે. તો 2 નિપજ મળશે તો એની અંદર આપણે એક નિપજ અહીંયા લખીએ, કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા C2H5, અહીંયા CH3 અને અહીંયા કોણ, OH.
હાલો આ એક નિપજ મળી. હવે જો નીચેથી એટેક કરશે તો નિપજ તમને છે એ બીજી કેવી મળશે? તો આવી નિપજ મળશે. OH આ કાર્બન, અહીંયા CH3, અહીંયા છે એ શું થશે? હાઇડ્રોજન, અને અહીંયા C2H5. તો બધાને ખબર પડી જવી જોઈએ કે SN1 પ્રક્રિયામાં શું થયું? તો SN1 પ્રક્રિયાની અંદર રેસેમીકરણની ઘટના થઈ. તો અહીંયા 50% છે એ શું મળ્યું આપને? ડી, અને 50% એલ મળ્યું. અને આ જે નિપજ મળી પ્રકાશ ક્રિયાશીલ છે. 2 બ્રોમો જે આલ્કોહોલ મળ્યો આપને, બ્યુટેન 2 ઓલ મળ્યો. તો આ બ્યુટેન 2 ઓલ છે એ એક પ્લસ હશે અને એક માઇનસ હશે. પણ તમે કહી નહીં શકો કે આ પ્લસ હોય કે આ માઇનસ હોય. એના માટે શેની જરૂર પડે? પોલારીમીટરની જરૂર પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે આજના લેક્ચરની અંદર જે સમજાય ખૂબ જ મહત્વનું છે. અને તમને એક ઉદાહરણ દ્વારા વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ સમજાવ્યું. એ વસ્તુ મગજમાં ઉતરી ગઈ. એટલે SN1 પ્રક્રિયાની અંદર શું થાય અને SN2 પ્રક્રિયાની અંદર શું થાય તો એ આપને ખબર હોવી જોઈએ. તો આમાંથી MCQ પૂછાય કે SN2 પ્રક્રિયાની અંદર ધારણ, રેસેમીકરણ કે વ્યુત્ક્રમણ થાય, તરત જ મગજની અંદર યાદ આવી જવું જોઈએ. નિપજનો વિન્યાસ ઉલટાઈ જાય છે એટલે એને વ્યુત્ક્રમણ કહેવાય. અને SN1 રિએક્શનની અંદર કાર્બોકેટાઇન બને છે. અને કાર્બોકેટાઇનનું સંકરણ sp2 હોવાના કારણે એનો આકાર સમતલ્ય ત્રિકોણ છે. અને સમતલ્ય ત્રિકોણ હોવાના કારણે કાર્બોકેટાઇન ઉપર છે એ શું કરે? તો કાર્બોકેટાઇન ઉપરથી આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ઉપરથી નહીં છે એ એટેક કરી શકે અને નીચેથી નહીં એટેક કરી શકે. એટલે 50% ડી અને 50% એલ નિપજ મળે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે રેસેમીકરણની પ્રક્રિયા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધારણ, વ્યુત્ક્રમણ ધારણ અને રેસેમિક મિશ્રણ, બધા જ ઉદાહરણ, બધા જ રિએક્શન કમ્પ્લીટ 2 વખત હોમવર્કની અંદર લખી નાખજો. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે તૈયારી થઈ જાય. અને સાથે સાથે આમાંથી નીટમાંથી MCQ પૂછાય તો પણ આપને આવડવા જોઈએ. એટલે ગમે એમ ટ્વિસ્ટિંગ કરીને છે એ MCQ પૂછે તો એ આપને આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર અહીંયા પહેલો રાસાયણિક ગુણધર્મ આપણે ભણતા હતા. શું? યલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો ભણતા હતા. તો યલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મ કેટલા હતા? તો કે 3 હતા. યલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મ કેટલા હતા? તો યલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મ 3 હતા. પહેલો ગુણધર્મ કયો હતો? કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. તો એ જ ભણતા હતા અત્યારે લગીને આપણે કે ભાઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપણે ભણતા હતા. તો એની અંદર છે એ શું ભણ્યા આપણે? તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જે આપણે ભણ્યા તો એની અંદર છે એ આપણે SN1 અને SN2 ભણ્યા. પણ SN1 અને SN2 અવકાશ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું હતું. એટલે આપણે સમમિતીય કાર્બન ને અસમમિતીય કાર્બન ને કિરાલ કાર્બન અને ધારણ, વ્યુત્ક્રમણ એવું બધું આપણે સમજવું પડ્યું. અને આ બધી વસ્તુ જે મેં તમને અવકાશીય રસાયણ વિજ્ઞાન અહીંયા સમજાવ્યું તો એ અવકાશીય રસાયણ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો 9મા ચેપ્ટરની અંદર અને 16મા ચેપ્ટર આપણે જૈવિક અણુઓ જે ચેપ્ટર છે એની અંદર પણ થોડો ઉપયોગ આવશે. એટલે આ બધી વસ્તુ આપને ખબર હોવી જોઈએ તો ત્યારે આપણે ઝડપથી સમજી શકીએ. તો હવે આપણે યલો આલ્કેનના જે રાસાયણિક ગુણધર્મો હતા તો એ યલો આલ્કેનના જે રાસાયણિક ગુણધર્મની અંદર છે એ આપણે શું વાત કરતા હતા? તો એની અંદર પહેલો ગુણધર્મ છે એ પૂર્ણ કર્યો. શું કર્યું? પહેલો ગુણધર્મ પૂર્ણ કર્યો. હવે એના 2 ગુણધર્મ જે તમે બાકી હતા એ તમે જોયા છે કે ભાઈ વિલોપન પ્રક્રિયા અને બીજો ગુણધર્મ લીખો તો ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આ જે 2 ગુણધર્મ છે તો એ 2 ગુણધર્મ આપણે આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર જોશું. તો એની અંદર આપણે પછી યલો આલ્કેનના છે એ રાસાયણિક ગુણધર્મો પૂરા થશે. પછી યલો એરિનના રાસાયણિક ગુણધર્મો અને પોલીહેલોજન સંયોજન એટલે જે અગત્યનું અને મોસ્ટ IMP હતું એ ચેપ્ટર અત્યારે અહીંયા સમજાવી દીધું. હવે તો ખાલી એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને પોલીહેલોજન સંયોજનોની જ છે એ શું કરવાની છે? વાત કરવાની છે. એટલે આપણું આ ચેપ્ટર પણ છે એ શું થઈ જશે? પૂર્ણ છે એ પૂર્ણ થઈ જશે. હાલો કમ્પ્લીટ. તો અહીંયા સુધી છે એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયારી કરી નાખજો.